તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાઓની ચૂંટણીઓમાં ભાજપે અનેક જગ્યાએ ભારે બહુમતીથી જીત મેળવી છે, પરંતુ કેટલીક એવી જગ્યાઓ છે જ્યાં ભાજપને પૂર્ણ બહુમતી મળી નથી, જેથી ભાજપ ચૂંટણીના પરિણામો બાદ પૂર્ણ બહુમતી મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે અને તેમાં ભાજપને ક્યાંક સફળતા પણ મળતી જણાઈ રહી છે। એક સમયે કોંગ્રેસનો ગઢ કહેવાતા ખેડા જિલ્લામાં ભાજપે ઓપરેશન લોટસ ચલાવીને નગરપાલિકાઓમાં કબજો મેળવી લીધો છે। ખેડાના 5 અને ડાકોરના 7 ચૂંટાયેલા અપક્ષ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા બંને પાલિકામાં ભાજપને બહુમતી મળી ગઈ છે। આગામી સમયમાં ભાજપ દ્વારા તમામ સ્થાનો પર પોતાના હોદ્દેદારોની વરણી પણ કરવામાં આવશે। મળતી માહિતી મુજબ ખેડા જિલ્લાની 5 પાલિકાઓની ચૂંટણીમાં મહેમદાવાદ, મહુધા અને ચકલાસીમાં ભાજપને બહુમતી મળી હતી, જ્યારે ખેડા અને ડાકોર પાલિકામાં ભાજપ અને અપક્ષ વચ્ચે ટાઈ થઈ ગઈ હતી, જેથી બંને પાલિકામાં સત્તા મેળવવા માટે ભાજપે એડી ચોટીનું જોર લગાવ્યું હતું। ગુરુવારે ખેડાના 5 અને ડાકોરના 7 જેટલા ચૂંટાયેલા અપક્ષ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરતા બંને પાલિકામાં ભાજપને બહુમતી મળી છે। આમાં ખેડા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું હોય તેવી સ્થિતિ ઉદ્ભવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।